કાબા મુઅઝ્ઝમા આજે જે કન્ડિશનમાં છે એ હઝરત ઇબ્રાહીમ અલીસલામની તામીર મુજબ આવેલું આવે છે. પહેલા હઝરત આદમ અલીસલામે તામીર કરી, પણ જ્યારે તુફાને નૂહ આવ્યું અને આખા જગતના અંદર પાણી, ત્યારે કાબા મુઅઝ્ઝમાની જે ઇમારત છે એને ઉઠાવી લેવામાં આવી આસમાનો ઉપર. હઝરત આદમ અલીસલામની જે બુનિયાદો હતી ઢકાઈ ગઈ અને એના ઉપર એક નાના પહાડ જેવું થઈ ગયું. લોકો આવતા, અહીંયા ઇબાદત કરતા, પણ બસ એક દેખાવનો રૂપ હતો, ઇમારત મુજબ નહોતું. જ્યારે રબ અઝ્ઝ વજલે હુકમ આપ્યો તો હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલ આ કાબાની તામીર માટે જાય છે. તો રબના હુકમ મુજબ એક બાદલ આવે છે અને સાયો કરીને આ જગ્યાની નિશાનદહી કરે છે કે અહીંયા કાબા મુઅઝ્ઝમા હતું. હઝરત જિબ્રાઈલ અલીસલામ આવે છે અને ત્યાં આ બધો નકશો જે છે આ હઝરત ઇબ્રાહીમ અલીસલામ માટે હઝરત જિબ્રાઈલ અલીસલામ બનાવી દે છે. અહીંયા કાબાની ઇમારત છે, આવી રીતના બનાવવાની છે. હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલ કામ ચાલુ કરે છે. રબ કહે છે વઇઝ યરફઉ ઇબ્રાહીમુલ કવાઇદ મિનલ બૈત વ ઇસ્માઇલ. યાદ કરો જ્યારે હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલ કાબાની બુનિયાદો પર કામ કરી રહ્યા હતા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. એ રબ, અમારું કામ કબૂલ કરી લે, બેશક તું જ સાંભળનાર, સુનને વાલા, જાનને વાલા હૈ. હઝરત ઇબ્રાહીમ અલીસલામ કામ ચાલુ કરે તો ખોદતા ખોદતા આ જગ્યા, આ બુનિયાદો આવી જાય છે જે હઝરત આદમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમે નાખેલી હતી. કાબાની ઇમારત ચાલુ છે, ચણવાનું કામ ચાલુ થઈ ગયું. જ્યારે માથા સુધીનું કામ પહોંચી ગયું તો હવે જરૂરત પડે છે આવા પથ્થરની, આવી વસ્તુઓની જે આગળનું કામ, આગળ ઊંચાઈઓ ઉપર કામ કરવા માટે ઈંટો પહોંચાડવાનું કામ કરે. હઝરત ઇબ્રાહીમ કહે છે ઇસ્માઇલ, હવે એક પથ્થર એવો લઈને આવો જેના ઉપર ઊભીને હું કાબાની ઇમારતને આગળ લઈ જાઉં. હઝરત ઇસ્માઇલ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમ પથ્થરની તલાશમાં જાય છે કે આવો પથ્થર ક્યાંથી લઈ આવો એમ. તો હઝરત જિબ્રાઈલ આવે છે, હાલો હું તમને પથ્થર દેખાડું. હઝરત જિબ્રાઈલ લઈ જાય છે હઝરતને ઇસ્માઇલને જબલે અબુ કુબૈસ પહાડી ઉપર હઝરત ઇસ્માઇલને લઈ જાય છે અને પથ્થર દેખાડે છે બે પથ્થર. એક હઝરત ઇબ્રાહીમને ઊભવા માટે થઈને અને બીજું જેને આપણે હજરે અસ્વદ કહે છે તે પથ્થર. હઝરત જિબ્રાઈલ કહે છે કે ઇસ્માઇલ, હઝરત ઇસ્માઇલને કહે છે આ બે પથ્થર હઝરત આદમ સાથે જન્નતથી આવેલા છે. એક તમારા પપ્પા માટે ઊભવા માટે થઈને અને બીજું કાબા શરીફના દરવાજાની જમણી સાઈડ ઉપર રાખવાનું. ત્યાં હાજી આવશે, લોકો આવશે અને સલામ કરશે અને બોસા દેશે અને આ પથ્થરને ત્યાં રાખી દેજો. હઝરત ઇસ્માઇલ પથ્થર લઈ આવે છે, હઝરત જિબ્રાઈલ હારે આવે છે. હઝરત ઇબ્રાહીમને કહે છે આના ઉપર તમે ઊભો અને આને આ કાબાના સાથે જોઈન્ટ કરવાનો પથ્થર છે હજરે અસ્વદ. હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ફરમાવે છે હજરે અસ્વદ અને મકામે ઇબ્રાહીમમાં જે પથ્થર લગાડેલ છે આ બેની ખૂબસૂરતી એટલી હતી કે અગર અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત એની ખૂબસૂરતી ઉપર પડદા ના નાખે તો આ મશરિક અને મગરિબ એટલે કે આખું જગત આની ખૂબસૂરતીથી ચમકી જાય. આટલા જબરદસ્ત જન્નતી પથ્થર છે ક્યાં? કાબા મુઅઝ્ઝમામાં. એકને શું કહેવામાં આવે છે? મકામે ઇબ્રાહીમ. એકને શું કહેવામાં આવે છે? હજરે અસ્વદ. મકામે ઇબ્રાહીમ માટે જે પથ્થર હતો, હઝરત ઇબ્રાહીમને ઊભવા માટે થઈને જે પથ્થર હતો એના ઉપર હઝરત ઇબ્રાહીમ ઊભે છે. તો આપનો મોજીઝો કે આ પથ્થર હઝરત ઇબ્રાહીમના કદમને જગા આપી દે છે, નરમ થઈ જાય છે. જેમ મોમબત્તી નરમ થાય છે, મોમ નરમ થાય છે, એવી જ રીતના પથ્થર સખ્ત હોવા છતાં પણ હઝરત ઇબ્રાહીમના કદમોના કારણે નરમ થઈ જાય છે. રબનો ઓર્ડર શું છે કે જ્યારે તમે હજ કરો, જ્યારે તમે અહીંયા જાઓ કાબાએ મુઅઝ્ઝમામાં, ત્યારે તમારે શું કરવાનું છે? આ પથ્થર પાસે ઇબાદત કરવાની છે. વત્તખિઝુ મિન મકામી ઇબ્રાહીમ મુસલ્લા. હઝરતે ઇબ્રાહીમને ઊભા રહેવાની જગ્યા છે ને એને નમાઝની જગા બનાવો. તો અહીંયા હાજીઓ નમાઝ પડે છે, અહીંયા ઉમરા કરવા જાય છે તે લોકો નમાઝ પડે છે. તવાફ પછી 2 રકાત નમાઝ વાજિબ થાય છે કરવાનું. હવે અત્યારે તો એવા લોકો નીકળી ગયા છે જેને તકલીફ થાય છે બરકતવાળી જગાઓથી, બરકતવાળી વસ્તુઓથી,
બરકતવાળા મકામાતથી, ઔલિયાની દરગાહોથી, હુઝુરે પાકના વિચારથી આ લોકોને તકલીફ થાય છે. અને આવા લોકો છે કે જે આવી બાબતો ઉપર શિર્ક અને બિદઅતના ફતવા નીકાળે છે. આ લોકોને વિચારવું જોઈએ કે જ્યારે હઝરતે ઇબ્રાહીમ પથ્થર પર ઊભા રહી જાય તો પથ્થરને એટલી બરકતો દેવામાં આવે છે, પથ્થર એટલો બરકતી થઈ જાય છે કે અહીંયા મુસલ્લા ઇબાદતની જગા એને બનાવવાનું કહેવામાં આવે છે. તો જે જગ્યાએ નબી તશરીફ લાવ્યા હોય, જે જગ્યાએ નબીએ કયામ ફરમાયું હોય, જે વસ્તુઓ હુઝુર સાથે ટચ થઈ ગઈ હોય, ઇમામુલ અંબિયા, નબીઓના સરદાર, અફઝલુલ અંબિયા, તમામ નબીઓથી અફઝલ નબી, જે જગ્યાએ જે વસ્તુઓથી આપનો રિશ્તો થાય છે વધારે બરકતવાળી થાય છે. કોઈ શિર્ક નથી, કોઈ બિદત નથી. તમારા વિચાર બિદતી, તમારા વિચાર શિર્ક વાળા.